અમદાવાદની શાન ગણાતા એવા આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિકના ગેટની સામે અર્થમ હોસ્પિટલની બાજુવાળા રોડ ઉપર તમે જેમ જ અંદર આવો ને મિત્રો, એટલે તમને અહીંયા આ રીતની સ્કીમ દેખાશે. સ્કીમનું નામ છે સન આસ્કા 2. માત્ર 5 માળનું બિલ્ડિંગ છે. 10 જ ફ્લેટની સ્કીમ છે. 2650 સ્ક્વેર ફીટના 4 BHK ફ્લેટ છે. આમાં અંદર એન્ટર થાવ એટલે આ રીતનું તમને એલિવેશન દેખાય. આસ્કા અનંતા ઇન્ફ્રાની આ સ્કીમ છે. એક હાઈ સ્પીડ એલિવેટર છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દરેક ફ્લેટ સાથે 2 ગાડીનું એલોટેડ પાર્કિંગ આપેલું છે. અને આ સ્કીમનું સેમ્પલ હાઉસ જ સેલ કરવાનું છે. આજે આપણે એની વિઝિટ કરશું. તમને અહીંયા સ્ટોર રૂમની વ્યવસ્થા આપેલી છે અને એક મીટિંગ હોલ આપેલો છે. લિફ્ટ છેક બેસમેન્ટ સુધી આવે છે. જો ટેરેસ પરથી તમને નજારો બતાવું, કેવો જોરદાર છે ગ્રીનરી. અને ટેરેસ પર તમારે નાનું એવું ફંક્શન કરવું હોય ને 50 માણસનું તો આરામથી થઈ જાય. ચલો હવે ફ્લેટ જોઈએ. આવી ગયો તમારો કોમન પેસેજ. એક ફ્લોર પર 2 ફ્લેટ છે. લક્ઝરિયસ ફર્નિચર બનાવેલું છે. અંદર એન્ટર થાવ એટલે વેસ્ટિબ્યુલ આવી ગયું તમારું. પ્રોપર કન્સ્ટ્રક્શન. લિવિંગ રૂમ તમને અહીંયા મળવાનો છે 16x12 અને અહીંયા 11x11 એક બેડરૂમ છે, જેને ડ્રોઈંગ રૂમ તરીકે અહીંયા બનાવ્યો છે સેમ્પલમાં. એટલે જો તમારે આને બેડરૂમ કરવો હોય તો એક વોલ અથવા તમે ગ્લાસનું પાર્ટિશન કરીને કરાવી શકો છો. આવી ગઈ તમારી 11x5ની મોટી બાલ્કની અને સામે બધા બંગલા. એટલે મજા આવી જાય રહેવાની. લોકેશન બહુ મસ્ત છે. પ્રાઇમ લોકેશન. આવું લોકેશન આંબાવાડીમાં મળે નહીં. અને કન્સ્ટ્રક્શન પણ બહુ જ મસ્ત છે. બિલ્ડર પણ બહુ મસ્ત છે. જે ફર્નિચર સ્ક્રીન પર દેખાય છે એ બધું જ તમને અહીંયા મળી જવાનું છે. આ ફર્નિચર સાથે જ સેમ્પલ આખું વેચવાનું છે. આમાંથી કોઈ વસ્તુ રિમૂવ નહીં થાય. ઘરનું બીજો બેડરૂમ 11x11. આ બેડરૂમમાં બાળકોનું ફર્નિચર બનેલું છે. જો બાળકો માટેનો કબાટ છે, 2 બેડ છે. પાછા આવી ગયા આપણે હોલમાં. અહીંયા તમે સ્ટોર કરી શકો. આ જો આ રીતની સ્કીમનું નામ છે. 15x10નો તમારો ડાઇનિંગ. અહીંયા તમે પૂજા રૂમ કરી શકો અને એક સ્ટોર બનાવી શકો. પ્રોપર ડાઇનિંગ સ્પેસ છે. 4 ચેરવાળું ડાઇનિંગ ટેબલ મૂકેલું છે. વોશ બેસિન છે. ઉપર સ્ટોરેજ બનેલું છે. જો ડાઇનિંગ ટેબલની પાછળ જગ્યા હોય ને ત્યાં તમે તમારો પૂજા રૂમ કરી શકો. અને સેપરેટેડ કિચન છે. એટલે લિવિંગ રૂમમાંથી કિચનની કોઈ વિઝિબિલિટી નથી. એટલે ફૂલ પ્રાઇવસી છે. 11.5x9નું વેલ ફર્નિશ કિચન. 7.25x4નો તમારો વોશયાર્ડ. અદાણીની ગેસ લાઈન અહીંયા આવી ગઈ છે. ઘરમાં 2 માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમમાં તમે જેવા એન્ટર કરો એટલે 5x7નું તમને ટોયલેટ આવી જાય. અને 10.5x16નો મોટો તમને મળે બેડરૂમ છે ને. જોરદાર. મિત્રો ખાસ વાત છે કે અહીંની સીલિંગ હાઇટ 11 ફૂટની છે. અને ફર્નિચર બનાવવામાં બિલ્ડરે કોઈ જાતની કસર કરી નથી. આ બધું ફર્નિચર અહીંયા મિસ્ત્રી બેસાડીને બનાવેલું છે. રેડીમેડ ફર્નિચર નથી. હું તો ઘણી બધી સ્કીમોમાં જતો હોઉં છું, જોઉં છું ત્યાં રેડીમેડ ફર્નિચર મૂકેલું હોય. આવી ગયો બીજો માસ્ટર. એમાં પણ 7.5x5નું ટોયલેટ અને 11x16નો તમારો બેડરૂમ. મિત્રો હવે આ ફ્લેટ તમારે ખરીદવો હોય, ફ્લેટની વિઝિટ કરવી હોય તો સ્ક્રીન પર ડાયરેક્ટ બિલ્ડરના નંબર આપેલા છે. એની પર ફોન કરો, તમારી વિઝિટનો ટાઈમ બુક કરો અને જોવા પહોંચી જાઓ.